નમસ્કાર મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। મારું નામ ચિરાગ પટેલ અને હું આજે તમને શીખવાડીશ ધાતુઓ અને ધાતુમાં આપણે ત્રણ ભાગ પાડેલા હતા। સૌથી વધુ સક્રિય ધાતુ તત્વો, સૌથી ઓછી સક્રિય ધાતુ તત્વો અને મધ્યમ સક્રિય ધાતુ તત્વો। હવે જો આજે આપણે શું જોવાનું છે તો કે ધાતુઓ છે અને અધાતુઓ છે એનું નિષ્કર્ષણ જોવાનું છે। તો કે સક્રિયતા શ્રેણીમાં, બરોબર છે, આ વસ્તુ યાદ રાખજો શું કહું છું। સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ। કઈ રહેલી ધાતુઓનું? નીચે રહેલી ધાતુઓનું શું કરવાનું છે? નિષ્કર્ષણ કરવાનું છે। તો હવે તમને એટલી ખબર પડી ગઈ કે સક્રિયતા શ્રેણીમાં કઈ ધાતુઓનું નિષ્કર્ષણ કરવાનું, તો કે નીચે રહેલી હોય એટલે ઓછી સક્રિય હોય એવી, બરોબર છે। હવે આપણે વાત કરીએ તો કે ઘણી બધી એવી ધાતુ છે, ઘણી બધી ધાતુઓ, બરોબર છે, કેવી છે? નિષ્ક્રિય પણ છે। ચાંદી, સોનું, આ બધું કેવું ગણાય છે? નિષ્ક્રિયની જેમ ગણાય છે, બરોબર। એટલે એ જનરલી કોઈ સાથે ઝડપથી પ્રક્રિયા કરતી નથી, એટલે એ આપણને મૂળ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે। જમીનમાં ખોદો તો ચાંદી મળી જાય, માટીનો જ ભાગ ખાલી દૂર કરવાનો રહે, બાકી એમાં કઈ બીજું કઈ લપ થાય નહીં। હવે જો હવે વાત કરવાની છે ધાતુઓનું નિષ્કર્ષણ પણ કેવી ધાતુઓ માટે? નીચે રહેલી ધાતુઓ માટે। સક્રિયતા ક્રમમાં નીચે એટલે નીચે આવતી આપણે, બરોબર છે, તો કે બે ધાતુ આવતી Hg અને Cu। Hg એટલે કે મર્ક્યુરી, શું થશે? મર્ક્યુરી એટલે કે પારો, અને Cu એટલે કે કોપર, કોપર એટલે કે તાંબુ। આ બે વસ્તુ છે, પારો અને તાંબુ, આ બે કેવી ધાતુ છે? તો કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ છે, એનું આજે આપણે નિષ્કર્ષણ કરવાનું છે, બરોબર। તો આપણે એની પ્રક્રિયા જોઈતી તો કે નીચે રહેલી ધાતુઓ હોય ને ઓછી સક્રિય, એ કયા સ્વરૂપે જોવા મળશે? સલ્ફાઇડ સ્વરૂપે। આગલું વર્ગીકરણ યાદ કરજો મિત્રો, બરોબર છે। શું જોવા મળતું હતું? સલ્ફાઇડ સ્વરૂપે જોવા મળતું હતું। તો સલ્ફાઇડ સ્વરૂપને આપણે પ્રક્રિયા કરતા હતી કઈ હતી? ભૂંજન પ્રક્રિયા હતી। શેમાં ફેરવી નાખે? ઓક્સાઇડમાં ફેરવી નાખે। ઓક્સાઇડમાં ફેરવાઈ ગયા પછી શું કરીએ આપણે? રિડક્શન કરીએ, એટલે છેલ્લે શું મળી જાય? શુદ્ધ ધાતુ મળી જાય। શું મળી જાય? શુદ્ધ ધાતુ। તો કયા સ્વરૂપે આપણને ધાતુ જોવા મળશે? ખાલી સલ્ફાઇડ સ્વરૂપે જોવા મળશે। તો સમજો આ ધાતુ કયા સ્વરૂપે જોવા મળે છે? સલ્ફાઇડ સ્વરૂપે। પ્રક્રિયા કઈ કરવાની આવે? તો કે ભૂંજન, યાદ રાખવું, ભૂંજન પ્રક્રિયા કરવામાં આવશે, સલ્ફાઇડ સ્વરૂપે જોવા મળશે। ઓક્સાઇડ રિડક્શન કરવામાં આવશે અને શુદ્ધ ધાતુ મેળવશું। તો હવે આપણી પાસે જે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણી પાસે જે આપણે એમ કે ધાતુ, કાચી ધાતુ મળેલી કેવા સ્વરૂપમાં છે? સલ્ફર જોડાયેલો એવા સ્વરૂપમાં છે। ચાલો આપણે લખીએ, આપણી પાસે, બરોબર છે, HgS છે। શું છે? HgS। આને શું કહેવાય? મર્ક્યુરી સલ્ફાઇડ, બરોબર છે। એટલે કે આપણે એમ કે મર્ક્યુરી સલ્ફાઇડ નું બીજું નામ શું છે? સિન્નાબાર। શું છે? સિન્નાબાર। એટલે કે પારો જે છે એ કોની સાથે ભળેલો મળે છે? સલ્ફર સાથે। તો કે આનું બીજું નામ છે સિન્નાબાર। શું છે? આ પરીક્ષામાં યાદ રાખવાનું, સિન્નાબાર પૂછે કોઈ અણુસૂત્ર તો શું થશે? HgS। HgS ને બીજું શું કહેવાય? સિન્નાબાર કહેવાય। આ 1 માર્કના MCQ માં પૂછાઈ શકે છે, 1 માર્કના MCQ માં પૂછાઈ શકે છે। સિન્નાબાર નું અણુસૂત્ર જણાવો, શું થશે? HgS। હવે આપણી પાસે HgS છે, કઈ પ્રક્રિયા કરવાની કીધી હતી? તો કે સલ્ફાઇડ સ્વરૂપે જોવા મળે છે, બરોબર। શું વાત કરી આપણે અહીંયા? તો કે એ લખી નાખવાનું, સિન્નાબાર છે, બરોબર છે, એ કયા સ્વરૂપે જોવા મળે છે? સલ્ફાઇડ સ્વરૂપે। સિન્નાબાર સલ્ફાઇડ સ્વરૂપે। ચાલો આટલી ખબર પડી। હવે એની કઈ પ્રક્રિયા કરીએ છીએ આપણે? તો કે ભૂંજન પ્રક્રિયા। ભૂંજન પ્રક્રિયામાં શું કરવાનું થાય? તો કે હમણાં જ આપણે વાત કરી, આપણે એને શું કરવું પડે છે? તો કે ઓક્સાઇડમાં ફેરવવો પડે છે। તો કે ઓક્સાઇડમાં ફેરવવા માટે આપણે ઓક્સિજનનો એડ કરવું પડશે, બરોબર છે। કોઈ પણ પ્રક્રિયામાં આપણે ગરમ કરીએ ને એટલે શું થશે ખબર છે? ધાતુ ધીમે ધીમે પીગળવા માંડશે। આપણે તમે જોતા હોય ભઠ્ઠીમાં નાખે ધાતુને, બરાબર, ભઠ્ઠીમાં નાખે એટલે કચરો હોય બધું શું થઈ જાય? દૂર થઈ જાય, નીચે પીગળેલી ધાતુ મળી જાય।
તો ભઠ્ઠી માટે શું જોઈએ? ઓક્સિજન જો ઊંચા તાપમાને ગરમ કરવું પડે તો ગરમ કરવા માટે કોની હાજરી જરૂરી છે? ઓક્સિજનની. તો ચાલો અહીંયા શું થઈ જશે? ઓક્સિજનની હાજરી. આપણે ઓક્સિજન આપ્યો છે, આપણે શું હજી બીજું એક્સ્ટ્રા આપીએ છીએ? ઉષ્મા પણ આપીએ છીએ, એટલે શું થઈ જશે? ધાતુ સલ્ફાઇડ સ્વરૂપમાંથી છૂટી પડી જશે. તો Hg+2 છે. S હવે આપણે વાત કરીએ છીએ તો S કેવો છે? તો કે સલ્ફર -2 છે. તો ચાલો S-2. તો આ પ્રક્રિયા કરશે, શું બની જશે? HgO પ્લસ SO2. તો શું બનાવી નાખ્યું? સલ્ફર ડાયોક્સાઇડ અને HgO મીન્સ કે મર્ક્યુરી ઓક્સાઇડ. બરોબર છે. આ શું મળી ગયો? ધાતુનો ઓક્સાઇડ મળી ગયો. ખબર પડી મિત્રો? ઉષ્મા આપી એટલે શું ફેરવાઈ ગયું? શેમાં ફેરવાઈ ગયું? ઓક્સાઇડમાં. ઓક્સાઇડનું શું કરવાની વાત કરી હતી આપણે? રિડક્શન. તો આ શું છે? સલ્ફર ડાયોક્સાઇડ. હવે આ પ્રક્રિયાને સમીકરણને સંતુલિત કરવાનું. તો કે આપણે વાત કરી હતી ઓક્સિજનના 2 અણુ, ઓક્સિજનના 2 અણુ. અહીંયા કેટલા છે? ઓક્સિજનનો 1, ઓક્સિજનના 2 ને 1 3. તો અહીંયા 2 છે, તો 3 × 2 એટલે કેટલા થઈ જાય? 6 થઈ જાય. તો સામે 6 કરવા પડે, તો અહીંયા 2 કરી નાખો, 4 અહીંયા થઈ ગયા, 2 અહીંયા થઈ જાય, 6 થઈ જશે. તો કે હવે જોવાનું મર્ક્યુરીના કેટલા અણુ છે? 2. તો અહીંયા 1 જ છે, તો અહીંયા 2 કરી નાખીએ તો સલ્ફરના 2 અણુ થઈ ગયા. તો સલ્ફરના ઓટોમેટિક 2 થઈ ગયા. સમીકરણ કેવું થઈ ગયું? સંતુલિત. આ શું છે? તો કે આમાં આપણને શું મળ્યું? પારો છે કેવા સ્વરૂપમાં મળ્યો? ઓક્સાઇડના સ્વરૂપમાં મળી ગયો. હવે ઓક્સાઇડનું શું કરતા હતા? રિડક્શન. એટલે ઓક્સિજન શું થઈ જાય? દૂર થઈ જાય. શું થઈ જાય? ઓક્સિજન દૂર થાય. ઓક્સિડેશન હોય તો ઓક્સિજન ઉમેરાય અને રિડક્શન હોય તો ઓક્સિજન દૂર થાય. તો આમાં ઓક્સાઇડ છે એને દૂર કરવો છે, તો આપણે અહીંયા શું કરીએ છીએ? શું મળ્યું? HgO. પાછું શું કરવાનું? ઉષ્મા આપવાની. એટલે શું થઈ જશે? આ ઓક્સિજન શું થઈ જશે? દૂર થઈ જશે. નીચી સક્રિયતા ધાતુ હોય એની સાથે શું કરે છે? ઉષ્મા આપીને આપણે રિડક્શન કરતા હોઈએ. તો હવે જુઓ આમાંથી આ દૂર થઈ જશે, એટલે તમારે વિચારવાનું છે કે હવે પ્રક્રિયામાં શું થશે? ઓક્સિજન દૂર થઈ ગયો, તો અહીંયા ખાલી કોણ વધે? હવે Hg. અને પાછું દૂર કોણ થાય છે? પ્લસ. નિપજની બાજુ પ્લસ ની ઓલી બાજુ હોય તો શું ગણાય? અને મુક્ત થયેલું ગણાય. તો ઓક્સિજન શું થઈ ગયો? દૂર થઈ ગયો. હવે પ્રક્રિયાને સંતુલિત કરવાની. અહીંયા Hg ના કેટલા અણુ છે? ઓક્સિજનના 2. અહીંયા 1 જ છે, અહીંયા 2 કરવા પડે. તો અહીંયા ઓક્સિજનના 2 થઈ ગયા. તો અહીંયા મર્ક્યુરીના કેટલા થવા જોઈએ? 2 થવા જોઈએ. ચાલો મર્ક્યુરીના 2. આ શું થઈ ગયું? તો કે મર્ક્યુરીની પ્રોસેસ થઈ ગઈ. શેના માટેની? ઓછી સક્રિયતા હોય, બરોબર, એની માટે આપણે શું કર્યું? ધાતુનું નિષ્કર્ષણ. કેવા સ્વરૂપમાં હતી? સલ્ફાઇડ સ્વરૂપમાં હતું. એની સાથે સલ્ફર જોડાયેલું હતું. તો આપણે શું કર્યું? ઓક્સાઇડમાં ફેરવું. ઓક્સાઇડમાં ફેરવા પછી શું થાય? રિડક્શન કર્યું. શું કર્યું? આ પ્રક્રિયા રિડક્શન કર્યું. રિડક્શન કર્યા પછી શું ફાયદો થયો આપણને એ કહેવાનું. તો કે રિડક્શન કર્યા પછી આપણે ઓક્સિજનને શું કરી નાખ્યો? દૂર કરી નાખ્યો. એટલે ઓક્સિજનને દૂર કર્યો એટલે આપણને હવે છેલ્લે શું મળી? મૂળ ધાતુ મળી, શુદ્ધ ધાતુ મળી ગઈ. ખબર પડી મિત્રો? આ શું થઈ ગયું? તો કે રિડક્શન કરીને શુદ્ધ ધાતુ મેળવી. બરોબર છે. તો આ રિડક્શન દૂર કરીને આપણે શું કર્યું? શુદ્ધ ધાતુ મેળવી. પ્રક્રિયા સમજાણી મિત્રો? શું કહેવા માંગે છે? આ ખાસ યાદ રાખવાનું છે. લખવું હોય તો 2 મિનિટનો સમય છે, લખી લ્યો ઝડપથી. બરોબર છે. આ પરીક્ષામાં 2 માર્કમાં પૂછાય. સક્રિયતા ક્રમમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. માત્ર 2 માર્ક હોય. બરોબર છે. 2 સમીકરણ ને આટલું આપણે કહી દેવાનું. સીના બાર એટલે શું કહી દેવાનું છે. હવે તમારે આગળ જોવાનું થશે. બરોબર છે. આગળમાં હજી એક ઉદાહરણ દેવાનું છે. તો આપણે 2 ધાતુ લીધી હતી, તો હજી એક ઉદાહરણ બાકી છે. કયું? કોપરનું. તો કે આપણે કોપરનું ઉદાહરણ દઈ દઈએ. બરોબર છે. કોપરના ઉદાહરણમાં આવી જ રીતના થશે. તો આપણે કોપરનું ઉદાહરણ દઈ દઈએ. કોપર એ પણ કેવી છે? ઓછી સક્રિય ધાતુ છે. ચાલો અહીંયા લખીએ કોપર માટેનું. બરોબર છે. ચાલો અહીંયા શું થઈ જશે? CuS, કોપર સલ્ફાઇડ. હવે જોજો મિત્રો, બરોબર છે. આપણી પાસે પણ આમાં CuS નહીં આવે. કોપર કેવું હશે? પ્લસ હશે. સલ્ફર કેવું હશે? +2 હશે. સોરી -2 હશે. તો અહીંયા Cu2S બનશે. શું બની જશે? Cu2S. પ્લસ આપણે શું કરીએ છીએ? ઓક્સિજનનો ઉમેરો કરીએ છીએ. પ્રક્રિયા હતી એમ જ ઉષ્મા આપીએ છીએ. આ બીજી પ્રક્રિયા. આ પહેલી પ્રક્રિયા. આ શેના માટે નથી? સીના બાર માટેની. એમાંથી શું બનાવી નાખ્યું? શુદ્ધ ધાતુ મેળવી. કઈ? પારો. હવે આપણે શું કરીએ છીએ? કોપર સાથે સલ્ફાઇડ ભરેલું છે એટલે કોપર સલ્ફાઇડ કહેવાય. શું કહેવાશે? કોપર સલ્ફાઇડ. ખબર પડી ગઈ? ઉષ્મા આપી. હવે શું થાય છે? આપણે Cu+ છે, S-2 છે. તો અહીંયા શું થઈ જશે? CuO થઈ જશે. બરોબર છે. પણ અહીંયા Cu+2 પણ હોઈ શકે છે. બરોબર. હવે Cu+ આપણે +2 રાખ્યું છે. તો CuO આપણે એવું વિચારીએ છીએ કે CuO બની ગયો. આ શું કહેવાય? કોપર ઓક્સાઇડ કહીએ છીએ. શું કહીએ છીએ? કોપર ઓક્સાઇડ.
પ્લસ શું છૂટું પડશે SO2 પ્રક્રિયા જેમ હતી એમ જ, બરોબર છે. આપણે માત્ર શું જોવાનું થશે તો કે જો અહીંયા આપણે Cu પ્લસ લીધું હતું સર, તો તમે કોઈ બોલ્યા કેમ નહીં ભાઈ આપણે એક ભૂલ કરેલી છે, તો આપણે ભૂલ કરેલી છે, બરોબર છે. તો આપણે ભૂલ શું કરી છે તો કે જો અહીંયા એક ઇલેક્ટ્રોન લીધેલો છે, કેટલો લીધેલો? એક. તો અહીંયા કેવા થવા જોઈએ? એક જ લેવો પડે. તો આની પ્રક્રિયા એવી કરવાની, Cu+1 છે, બરાબર, ઓક્સિજન -2 છે, તો અહીંયા શું થશે? Cu2 અને ઓક્સિજન 1. આવું કંઈક બનવું જોઈએ. હાલો તો આપણે અહીંયા એવું બનાવવાનું છે, પણ બનશે તો ઓક્સાઇડ જ ને. હાલો કહી દઈએ, અહીંયા શું બની જશે? Cu2O. આવું કંઈક થઈ જશે, બરોબર. હવે આ વસ્તુ મોઢે થવા માંડવી જોઈએ, બરોબર છે. હવે Cu2O એટલે કહેવાય શું? કોપર ઓક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ, બરોબર, સલ્ફર ડાયોક્સાઇડ. હવે જુઓ મિત્રો, આ શું થઈ ગયું આપણું? કોપર સલ્ફાઇડ. અને એમાંથી આપણે શું કર્યું? ઉષ્મા આપીને કોપર ઓક્સાઇડમાં ફેરવી નાખ્યું. તો કે આપણી પાસે સલ્ફાઇડ સ્વરૂપમાં છે, એમાંથી શેમાં ફેરવી નાખ્યું? સલ્ફાઇડ સ્વરૂપમાંથી ઓક્સાઇડમાં ફેરવી નાખ્યું, બરોબર છે. તો કે સલ્ફાઇડમાંથી ઓક્સાઇડમાં ફેરવું. આ ઓક્સાઇડને આપણે શું કરીએ છીએ? દૂર કરીએ. કઈ પ્રક્રિયાથી? રિડક્શન પ્રક્રિયાથી. તો કે રિડક્શન કરવાનું, તો આપણે અહીંયા લઈ લેવાનું. હજી જો આ સમીકરણને મેં સંતુલિત નથી કર્યું. તો કે આ પ્રક્રિયામાં શું કરવાનું? તો કે આપણને શું મળ્યું? CuO, બરોબર છે. હવે પ્રક્રિયા કોની વચ્ચે થશે? તો કે આને ઉષ્મા આપીએ છીએ એટલે આનું ફેરવાઈ જશે. શું બની જશે? Cu અને O2 શું થઈ જશે? છૂટો પડશે. હવે સમીકરણને સંતુલિત કરવાનું છે. તો કે અહીંયા આપણને Cu2O મળ્યું હતું, બરોબર છે. તો કે અહીંયા O2 છે, તો અહીંયા શું થઈ જાય? આપણે જો ઊંધેથી શરૂઆત કરીએ છીએ અત્યારે, ઓક્સિજનના 2 અણુ, ઓક્સિજનનો 1 અણુ, તો આ 2 વડે ગુણવું પડે. તો ઓક્સિજનને 2 વડે ગુણી નાખવો છે, બરોબર છે. તો અહીંયા શું થઈ જશે? કોપરના 4 અણુ છે, સામે કોપરના 4 અણુ કરવા પડશે. ચાલો, કોપરના 4 અણુ, આ થઈ ગયું સંતુલિત. હવે આની વાત કરીએ તો કે આપણે વાત કરીએ છીએ કોપર અને પણ ઓક્સિજનથી સ્ટાર્ટ કરવાનું. ઓક્સિજનના આ બાજુ 2 અણુ છે, સામે 2 ને 1 3 છે, તો 3 ને 2 6 થઈ જાય, 3 અહીંયા 2 6 થઈ જાય. સામે 6 કરવાની ટ્રાય કરવાની, 2 2 4, અને અહીંયા 2 મૂકી દઈએ તો બીજા 2 થઈ જાય, બરોબર છે. 4 ને 2 6 થઈ ગયા સામસામા. હવે કોપરને જોવાનો, કોપરના 2 અણુ, અહીંયા કોપરના કેટલા અણુ છે? 4. તો ચાલો અહીંયા આપણે 2 મૂકી દઈએ તો કોપરના 4 અણુ થઈ જાય. તો સલ્ફરના કેટલા થઈ ગયા? 2. તો સામે સલ્ફરના અહીંયા કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. હવે જો આ સમીકરણ શું થઈ ગયું? ઓટોમેટિક સંતુલિત થઈ ગયું. આ પ્રક્રિયા કઈ હતી? સક્રિયતા ક્રમમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. પેલું ઉદાહરણ શું દીધું? C12 સલ્ફાઇડ સ્વરૂપમાંથી શેમાં ફેરવી નાખી? શુદ્ધ ધાતુ. તો અહીંયા જો આપણને શું મળી ગયું? શુદ્ધ ધાતુ મળી ગઈ. કઈ રીતે? તો કે રિડક્શન કર્યું, બરોબર છે. ઉષ્મા આપીને શું કરી નાખ્યું? રિડક્શન કર્યું, ઓક્સિજન દૂર કરી નાખ્યો છે. તો પહેલા શું કરવાનું? આ પ્રક્રિયા કઈ તે પેલી? તો કે ભૂંજન પ્રક્રિયા થાય બધાયમાં. જો નીચી સક્રિયતા ધાતુ હશે તો પ્રક્રિયા થઈ કઈ થશે? ભૂંજન. યાદ રાખવું જે આ પ્રક્રિયા પરીક્ષામાં 2 માર્ક અથવા 3 માર્કમાં પૂછાય. 2 અથવા 3 માર્કમાં યાદ રાખવું મિત્રો. 2 માર્ક અથવા 3 માર્કમાં પરીક્ષામાં પૂછાઈ શકે છે. લખવું હોય તો લખી શકો છો મિત્રો, બરોબર છે. આટલું આપણે આ ટોપિકમાં યાદ રાખવાનું છે. વધુ જે છે એ બરોબર છે, ધાતુઓ મધ્યમ સક્રિય ધાતુ હોય એનું નિષ્કર્ષણ એ આપણે ક્યારે જોશું? આગલા ટોપિકમાં જોશું. તો આ શું થઈ ગયું આપણું? ધાતુઓની પ્રાપ્તિનો ભાગ 4. હવે આવશે ધાતુઓની પ્રાપ્તિનો ભાગ 5. એમાં આપણે વ્યવસ્થિત હજી જોવાનું કયું આવશે. એમાં એક વસ્તુ કોમન આવશે. કઈ? તો કે ભૂંજનવાળી કોમન આવશે. હવે બીજી કઈ રહી? કાર્બોનેટ વાળી. તો એના માટે પ્રક્રિયાનું નામ શું હતું? કેલ્સિનેશન. તો એ પ્રક્રિયા આપણે બાકી રહેશે, બરોબર છે. વધુ આવતા ટોપિકમાં જોઈ લઈશું, બરોબર. આજની તૈયારી મિત્રો કરી લેવી પૂરેપૂરી, બરોબર છે. વધુ આવતા ટોપિકમાં ક્લિયર કરીએ.